નમસ્કાર, હું રાજેશ ભીમાણી. બ્લોસમ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરબીમાં નવી આવી રહી છે, બરાબર છે. એના માટે અમે લોકોએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. સૌથી પહેલાં તો અમે લોકો યાની કે હું પોતે છેલ્લા 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલો છું. પટેલ કોમ્પ્યુટર એજ્યુકેશન નામની એક નામાંકિત સંસ્થા સાથે વર્ષોથી એની સાથે જોડાયેલો હતો અને મેં પોતે જ સંચાલન કરેલું છે, જેની અંદર ગવર્મેન્ટના CCC, ડોએક, CCC અલગ અલગ ઘણા બધા કોર્સો ક્લાસ 1 to 3ના અધિકારીઓ જે છે એમને ટ્રેનિંગ પણ અમે આપેલી છે. 22 વર્ષ સુધી મોરબીના આજુબાજુના વિસ્તારના ઘણા બધા લોકોને, બરાબર છે, ગવર્મેન્ટના જે અત્યારે કર્મચારીઓ છે એને ઘણા બધા લોકોને અમે ટ્રેનિંગ આપેલી છે. હવે અત્યારે લાસ્ટ 2019થી અમે પ્રી પ્રાઇમરી સ્કૂલ મોરબીમાં સ્ટાર્ટ કરેલી હતી. બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રી પ્રાઇમરી સ્કૂલ 2019થી અમારી પ્રી પ્રાઇમરી સ્કૂલ મોરબીમાં અવેલેબલ છે. આ વર્ષથી અમે લોકો મોરબીની અંદર 1 to 8 ગુજરાતી મીડિયમ અને 1 to 8 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગુંડળા રોડ ઉપર અમે સ્ટાર્ટ કરવા અત્યારે જઈ રહ્યા છીએ, જેની સ્કૂલની મંજૂરી અમને 5-6 દિવસ પહેલાં જ મળી ગઈ છે. અને ત્યાં કેમ્પસ અમારું 8 એકર વિસ્તારની અંદર જબરજસ્ત કેમ્પસ અમે અત્યારે ત્યાં ડેવલપ કરી રહ્યા છીએ. જે કેમ્પસની અંદર અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ફેસિલિટીઝ વાત કરીએ તો ખાસ કરીને અમારા જે એક ક્લાસરૂમ્સ છે એ ક્લાસરૂમ્સ છે 600 ફીટના ક્લાસરૂમ છે. જનરલી આપણે સ્કૂલની અંદર જઈએ તો 300-400 સ્ક્વેર ફીટના ક્લાસરૂમ હોય, જ્યારે અમારા દરેક ક્લાસરૂમ્સ છે 600 ફીટના ક્લાસરૂમ્સ છે. જે ક્લાસરૂમની અંદર બાળકોની એક્ટિવિટીઝ, કંઈ પણ ક્લાસ વર્કની એક્ટિવિટીઝ હોય તો આરામથી બેસીને કરી શકે, બરાબર છે. ત્યાર પછી અમારા જે જનરલી આપણે ફાયરના બહુ જ ઇસ્યુ હોય છે, બરાબર છે, તો અમારા બિલ્ડિંગની અંદર મેં 9 એક્ઝિટ આપ્યા છે. 9 જગ્યાએથી બાળકો ગમે ત્યારે જ્યારે છૂટે સ્કૂલમાંથી, બરાબર, 9 જગ્યાએથી બાળકો બિલ્ડિંગની અંદર બહાર નીકળી શકે. એક એક્ઝિટ 6 ફીટ અને 12 ફીટના એક્ઝિટ અમે આપેલા છે. એના સિવાય બિલ્ડિંગની અંદર અમે લોકોએ 3 સીડીઓ આપેલી છે, જે બરાબર છે ફર્સ્ટ ફ્લોરથી આરામથી તમે, બરાબર, બિગ સીડીઓ જે 12 ફીટ અને 18 ફીટની સીડીઓ છે, આરામથી બાળકો નીચે ઉતરી શકે છે. ત્યાર પછી બિલ્ડિંગની અંદર ફેસિલિટી વાઇઝ જોઈએ તો અમારું આખું બિલ્ડિંગ એસી છે અને બિલ્ડિંગની અંદર ઓડિટોરિયમ્સ, લાઇબ્રેરી, એરોટિક્સ લેબ, સાયન્સ લેબ, આવી અલગ અલગ બધી જ ફેસિલિટીઓ બાળકો માટે, મ્યુઝિક રૂમ, આર્ટ રૂમ્સ, બધું જ અમે લોકોએ બાળકો માટે આપેલું છે. ઘણી વખત શું હોય છે કે અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધારે હોય છે અને એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે, પણ અમારી જે સ્કૂલ છે એ મોરબીની લગભગ સૌથી વિશાળ ગુજરાતી માધ્યમની પહેલી સ્કૂલ છે એવી કે જેમાં 1 થી 8 ધોરણ ગુજરાતી સંસ્કાર સાથે બાળકોને ભણાવવામાં આવશે. ત્યાં ગીતાનું જ્ઞાન પણ આપવામાં આવશે અને આ જે સ્કૂલ છે ગુજરાતી માધ્યમની એમાં ટોટલી ફેસિલિટીઝ આપવામાં આવશે, જેથી કરી અને ઘણા વાલીઓને એવું થાય છે મોરબીમાં કે બપોરની શિફ્ટ બાળકોને રાખવી પડે છે, તો આમાં એવું નથી. અમારી સ્કૂલમાં સવારની શિફ્ટમાં પણ બાળકો ભણી શકશે. ત્યારબાદ અમારા જે એક ક્લાસ છે એ હરેક ક્લાસને પણ ગાર્ડન વ્યૂ મળેલ છે. બીજું, આ જે સ્કૂલ છે એ તમે જુઓ તો મોરબીથી મતલબ ગુંડરા રોડ ઉપર છે, એટલે કોઈ પણ જાતના ઘોંઘાટથી આ સ્કૂલ દૂર આવેલી છે, જેથી કરીને ત્યાં બાળક આવે તો એનું એટમોસ્ફિયર છે એ આખું ચેન્જ છે. મારી જે આ પ્રી સ્કૂલ છે એટલે છેલ્લા 5 વર્ષથી ચાલુ છે અને અહીંયા 800થી વધારે બાળકો અભ્યાસ કરી અને જઈ ચૂક્યા છે. બીજી મારી જે અત્યારે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે એ પંચાસર રોડ ઉપર બીજી ત્યાં શરૂ થઈ ગઈ છે. ત્રીજી અમારી જે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે એ નવા બસ સ્ટેન્ડની સામે શારદા અમૃતમ ટીમસીબેન છે જે હેતલબેન કારિયા, એમનું પણ અમારી સાથે જોડાણ છે. એટલે મોરબીની અંદર અમારી 3 પ્રી સ્કૂલ છે અને આ અમે બિગ બજેટની સ્કૂલ સાથે આવી રહ્યા છીએ. Namaste to the wonderful people of Morbi. I am Minil Rai, the Vice Principal of Blossoms International School, proposed to be a CBSE English medium school. Blossom is not just a name, it's a trusted brand that has been serving Morbi from last many years. With 3 successful preschool branches already running on Ravapur Road, we are grateful for love and trust parents have shown us. Blossom isn't new for Morbi. We have earned your trust from years, and now we are raising the bar to CBSE excellence.